હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર અને બધી મિક્સ દાળ સાથે મસાલા ખીચડી. તેના માટે મેં અહીંયા 1 વાટકી ચાવલ લીધેલા છે ચોખા ખીચડીના, અને 1 વાટકી મગની મોગર દાળ લીધેલી છે, તે સરખા ભાગે લીધેલું છે બેવ. અને ત્યાર પછી બીજી દાળો જે છે એ બધી 2 ચમચી લીધેલી છે. એમાં તુવેરની દાળ છે, ચણાની દાળ છે, અડદની દાળ છે અને મસૂરની દાળ છે. પછી આ બધી દાળને મેં ચોખા જોડે મિક્સ કરી દીધી છે અને 4-5 પાણીથી સાફ કરીને સરસ ધોઈ લીધા છે ચોખાને દાળને, અને મેં 1 કલાક માટે પલાળવા રાખી દીધા છે. ત્યાં સુધી મેં અહીંયા વેજીટેબલ ચોપ કરી લીધેલા છે. એમાં દૂધી છે, બટાકું છે, ટમેટું છે, કેપ્સિકમ છે અને કોબીજ છે અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. ત્યાર પછી આ બધા મસાલા જે છે તે મેં વઘાર માટે લીધેલા છે. એમાં ચકરી ફૂલ છે, 2 લવિંગ છે, 1 તજ છે, રાઈ મેથી છે, આખું જીરું છે અને મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, સ્વાદ પ્રમાણે નમક છે અને 1 સૂકું મરચું લીધેલું છે અને હળદર હિંગ લીધેલા છે. અને ત્યાર કલાક પછી આપણી દાળ પલળી ગઈ છે, હવે સરસ ફૂલી ગઈ છે. અને ત્યાર આપણે હવે એનો વઘાર ચાલુ કરીશું ખીચડી બનાવવા માટે. તો એક કુકરમાં મેં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે. તે ગરમ થઈ જાય એટલે એમાં મેં 1 ચકરી ફૂલ, 2 લવિંગ અને 1 તજ એડ કરી દીધું છે, રાઈ મેથી એડ કરેલા છે અને આખું જીરું એડ કરેલું છે. તે થોડું અંદર ફ્રાય થઈ જાય એટલે એમાં હળદર હિંગ એડ કરીને આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને તે થોડી તેલમાં કૂક થવા દેવાની છે. ત્યાર પછી મેં થોડા હાર્ડ જે વેજીટેબલ છે તે લીધેલા છે. એમાં દૂધી છે, બટાકું છે અને ગાજર છે. તેને આપણે થોડીવાર કૂક થવા દેવાના છે 2 મિનિટ માટે. અને ત્યાર પછી મેં એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે. અને આ વેજીટેબલ આપણા થોડા કૂક થઈ જાય ત્યાર પછી મેં આમાં કેપ્સિકમ અને કોબીજ જે લીધેલું છે તેને મેં એડ કરેલા છે અને તેને આપણે થોડીવાર માટે આ બધા વેજીટેબલ્સને ઓઇલમાં કૂક થવા દેવાના છે. અને મેં અત્યારે અહીંયા 1 સૂકું લાલ મરચું જે લીધેલું છે તેને એડ કરેલું છે અને એની ફ્લેવર સરસ ખીચડીમાં આવે છે. અને ત્યાર પછી મેં આમાં 1 ટમેટું લીધેલું છે ચોપ કરેલું મીડિયમ સાઇઝનું, તેને એડ કરીને એમાં મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે. એની સાથે આપણા જે દાળ ચોખા પલળી ગયા છે તેને આની અંદર એડ કરી દેવાના છે અને સરસ બધું આપણે આને ઓઇલમાં મિક્સ કરીને બધા વેજીટેબલ સાથે મિક્સ કરીને અને આપણે આને થોડીવાર ઓઇલમાં કૂક થવા દેવાનું છે. અને થોડીવાર પછી આપણે આની અંદર ઉપર 3 ઇંચ જેટલું પાણી આવે એ રીતે આની અંદર પાણી એડ કરી દેવાનું છે અને થોડું ઉકળવા પાણી લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને એની 3 સીટી મીડિયમ ગેસ ઉપર લઈ લેવાની છે. અને પછી હવા નીકળે કુકરમાંથી એટલે તમે જોઈ શકો છો કે આપણી મસાલા ખીચડી વેજીટેબલથી ભરપૂર અને રસદાર બનીને રેડી થઈ ગઈ છે. આ મારી રેસીપી મસાલા ખીચડીની સારી લાગે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.